નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણાઓમાં ભાગ નંબર 3 જોઈશું। જો હજી સુધી તમે ભાગ 1 અને ભાગ 2 ના જોયો હોય તો તમે મારી ચેનલ પરથી જોઈ શકો છો। હવે આજે ભાગ 3 માં આપણે અહીંયા બદલતા આકારોથી આગળ જોઈશું। તો જુઓ, અહીંયા આપણને કીધેલું છે કે જરૂરી વસ્તુઓ આપણે પ્રવૃત્તિ કરવાની છે, તો એમાં આપણને કઈ કઈ વસ્તુઓ જોશે તે કીધેલું છે। તો જુઓ, વાપરાયેલી દિવાસળીઓ કે નવી દિવાસળીઓ, અહીંયા જે દિવાસળી હોય તેવી દિવાસળી લેવાની। પછી સાયકલના વાલ્વમાં વપરાતી રબર ટ્યુબ કે સાયકલમાં જે વાલ્વ હોય એમાં રબરની આવી જો આપણને આપેલી છે, આવી રીતે કાળા કલરની રબરની ટ્યુબ હોય તો તે બે વસ્તુ આપણે લેવાની છે। કે જો દિવાસળીનો કાળો ભાગ સાફ કરો, કે તમે કોઈ પણ પ્રકારની આવી જો ફોટોમાં બતાવી છે આ દિવાસળી છે એનો જે કાળો ભાગ છે દૂર કરી દેવાનો। પછી આગળ કે રબર ટ્યુબનો નાનો ટુકડો કાપો, કે આ જે રબર ટ્યુબ છે એના નાના નાના ટુકડા આપણે શું કરવાના, કાપવાના। પછી રબર ટ્યુબને ટુકડાને બંને તરફ દિવાસળી નાખો છે। આ દિવાસળી છે, એક દિવાસળી છે ને બીજી દિવાસળી છે, તો એને આપણે શું કર્યું, રબર ટ્યુબ વડે જોડવાની છે। એટલે રબર ટ્યુબની બંને બાજુ એક એક દિવાસળી આપણે નાખવાની છે। તો હવે તમે જોશો, ત્રિકોણ બનાવવા માટે વધુ દિવાસળીઓ ઉમેરો, કે અહીંયા જુઓ 1, 2 અને 3 દિવાસળી નાખીને અહીંયા અને 3 ટ્યુબથી આવી રીતે ત્રિકોણ બનાવ્યો છે। પછી અહીંયા 3થી આવી રીતે પહેલાં અહીંયા 3 દિવાસળીને આવી રીતે લેવાની અને અહીંયા વચ્ચે જુઓ એ વચ્ચે એક અને બંને બાજુ એક એક જે રબર છે તેને લગાડવાના અને આવી રીતે એક ત્રિકોણ બનાવવાનો છે। હવે એની આગળ જોઈએ। હવે જુઓ આપેલું છે કે હવે દિવાસળીઓને રબર ટ્યુબના ટુકડાઓથી 4, 5 અને 6 બાજુવાળા આકાર બનાવો। પહેલાં આપણે 3 બાજુવાળો ત્રિકોણ બનાવ્યો, હવે 4 બાજુ ચોરસ, પંચકોણ ને ષટકોણ, એવી રીતે 4, 5 અને 6 બાજુવાળા આકાર બનાવવાના છે। તો હવે કીધું છે કે દરેક પ્રકારના આકારમાં કેટલા ખૂણા છે તે શોધો, તેના પર નિશાની કરો। હવે દરેક તમારી આંગળીના ટેરવાની મદદથી નીચે તરફ દબાવો। આંગળીના ટેરવા વડે દબાવવાથી ખૂણાનો આકાર બદલાય છે। તમારું પરિણામ શોધો અને નીચેના કોષ્ટકમાં લખો। કે શું કીધું છે કે કેટલા ખૂણા છે તે શોધો। તો અહીંયા જો આપણે એવી રીતે ખૂણા દર્શાવવાના છે અને ખૂણા અહીંયા આપણને આંગળી વડે આપણે એને દબાવીએ તો એના આકારમાં ફેરફાર થાય છે કે નહીં તે આપણે લખવાનું। તો આ જો આ પંચકોણમાં આપણે દબાવીએ તો આ પંચકોણ શું આવશે, ત્રિકોણ આકાર આમ વળી જશે, એટલે શું થાય, ફેરફાર થાય છે। હા કે ના લખવાનું, તો આમાં થશે વળશે, તો વળે તો હા લખવાનું, ના વળે તો ના લખવાનું। તો અહીંથી જો અહીંથી વચ્ચેથી વળી જશે એટલે આપણે શું લખશું, હા। પછી આ પંચકોણ છે, તો પંચકોણ તો આપણને આકૃતિમાં આપેલું છે કે ઉપરથી દબાવીએ આવી રીતે 1, 2, 3, 4 ને 5 ખૂણાઓ છે, 5 બાજુઓ છે પંચકોણને, તો આને આપણે ઉપરથી દબાવીશું તો અહીંથી દબાવાઈ જશે, એટલે આપણે શું લખશું, ખૂણામાં ફેરફાર થાય છે, હા ફેરફાર થશે। પછી એવી જ રીતે ચોરસ આપેલો છે, તો ચોરસ પરમાં થશે ફેરફાર, એટલે 1, 2 અને 3, 4 બાજુ છે, 4 ખૂણા છે। એવી રીતે આ જોવો ત્રિકોણ, 3 ખૂણાવાળો ત્રિકોણ, તો એમાં તમે દબાવશો ને તો એમાં ફેરફાર નહીં થાય, એટલે આવી રીતે જે બીજા આકારો છે એમાં ફેરફાર થાય છે, જ્યારે ત્રિકોણમાં ફેરફાર નહીં થાય। આગળ જોઈએ। હવે જુઓ આપેલું છે આકાર અને મિનારા, નીચેના ત્રિકોણ શોધો। કે અહીંયા આપણને જે ચિત્ર આપેલા છે ને એ ચિત્રોમાં આપણે શું શોધવાનું છે, ત્રિકોણ। કારણ તમે જોશો કે આવી રીતે અહીંયા છે ટાવર છે એમાં આવી રીતે ત્રિકોણ બને છે, અહીંયા ત્રિકોણ બને છે, અને આ જે વાયરનો યુઝ કરેલો છે આ પૂરી જ આખી મિનાર જ કેવી છે, ત્રિકોણ આકારમાં બનાવેલી છે। એવી જ રીતે આ જો આ બ્રિજ પણ ત્રિકોણ આકારમાં બનાવેલો છે, આ બિલ્ડિંગ પણ કેમાં બનાવેલી છે, આ જે ભવન છે એ પણ ત્રિકોણ આકારમાં બનાવેલ છે। તો આપણને જોવો લખેલું છે કે બદલાતા આકારો પ્રવૃત્તિ પરથી તમે અનુમાન કરી શકો છો કે મિનારા, પુલ અને વગેરે ત્રિકોણ ઉપયોગ કેમ થાય છે। કે આપણે જે ઉપર ચિત્ર જોયા એમાં કયો ઉપયોગ થયો છે, ત્રિકોણ આકારનો ઉપયોગ થયો છે। તો આ મિનારા અને પુલમાં ત્રિકોણ આકારનો ઉપયોગ શા માટે થાય છે, આગળ આપણે પ્રવૃત્તિ કરી કે આ
છે આકાર છે, ચોરસ, પંચકોણ, ષટકોણ, એને આપણે વાળીએ તો વળી જાય, પણ ત્રિકોણ ના વળે. એટલે ત્રિકોણ ના વળે એટલે આ બધી જ મિનારો છે, પુલ છે, એમાં ત્રિકોણ આકાર વાળવામાં મૂકવામાં આવ્યો છે, એમાં ત્રિકોણ આકારનો ઉપયોગ થાય છે. કારણ કે તે વળતા નથી એટલે શું થાય કે જે મિનાર અને પુલ છે એ કેવા બને? મજબૂત બને. માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે? ત્રિકોણનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી આસપાસ જુઓ ને ત્રિકોણ ઉપયોગ થતો હોય તેવા સ્થળો લખો. તો તમારી આસપાસ જે ગેટ છે, બ્રિજ છે, એમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે આપણે તે કહેવાનું છે. હવે આગળ જોઈએ ખૂણો અને સમય. જીન્નત તારી ઘડિયાળમાં અંકો તો નથી તો તું પછી સમય કેવી રીતે જોવે? કાંઈ જોવાની ઘડિયાળમાં અંક નથી તો એ કેવી રીતે સમય જોવે? હું તો ફક્ત ખૂણો જ જોઉં છું. જો બંને કાંટા વચ્ચે કાટખૂણ બને ત્યારે મને ખ્યાલ આવે કે 9 વાગ્યા. બંને વચ્ચે શું બને છે? કાટકોણ બને છે. એટલે શું ખબર પડે કે આમાંથી શું બને છે? 9 વાગ્યા છે. કે જ્યારે ઘડિયાળમાં કાટકોણ બને ત્યારે શું સમજે કે અહીંયા 9 વાગ્યા છે. એવી રીતે તે સમય જોવે છે. તો દિવસમાં એવો સમય કેટલી વાર આવે છે કે જ્યારે ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને. હવે તમે બીજા વધારે ચિત્રો દોરો. કે આપણે કહેવાનું છે કે એવો કયો સમય આવે છે કે જ્યારે કાટકોણ બને છે? કે જે ઘડિયાળમાં કાટકોણ ક્યારે બને? તો 3 વાગે ને ત્યારે કાટકોણ બને. અહીંયા તમે જુઓ જ્યારે એલ આકાર બને ને ત્યારે આપણે એમ કહી શકીએ કાટકોણ બને. તો અહીંયા તમે જોશો 3 વાગે આવી રીતે એલ આકાર બનશે એટલે શું થશે? આ કાટકોણ 3 વાગે બને. હવે એવી જ રીતે બીજું લઈએ તો તમારે થોડુંક ઉપર ખસકી ગયો, 2 ઉપર લઈ જાઓ કાંટો તો અહીંયા ક્યાં ઉપર આવી જાય? અહીંયા આપણે એને 10 ઉપર રાખી દઈએ તો અહીંયા તમે જોશો તો અહીંયા પણ શું બનશે? કાટકોણ બનશે. હવે એવી જ રીતે તમે અહીંયા 9 અને 6 વચ્ચે ખૂણો રાખી દો તો પણ શું બનશે? અહીંયા કાટકોણ બનશે. એટલે આવી રીતે જેવી રીતે અહીંયા તમે જોશો આવી રીતે બનશે એટલે ઊંધો એલ બનશે. તમારે ગમે એવી રીતે આમ બનાવો તો પણ ચાલે, આમ બનાવો તો પણ ચાલે. તમારે આવી રીતે કુલ એલ આકાર બને એવી રીતે તમારે ઘડિયાળમાં સમય બતાવવાનો છે. બધાને જ અલગ અલગ સમય આવી શકે. હવે આગળ જોઈએ તો જુઓ આપેલું છે કે નીચેની આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાના કેવા ખૂણા બનાવે છે તે અને સમય પણ લખો. તો આપણે કહેવાનું છે કાંટા કેવા ખૂણા બનાવે છે? કાટકોણ બનાવે છે. કાટકોણ એટલે આવો એલ આકાર, કાટકોણથી નાનો એટલે આવો, અને કાટકોણથી મોટો એટલે એલથી મોટો એટલે આવી રીતે. કે આવી રીતે હોય તો એને શું કહેવાય? કાટકોણથી મોટો. પછી આ હોય તો કાટકોણ ને આ હોય તો કાટકોણથી નાનો. તો અહીંયા તમે જોશો કે આ શું છે? કાટકોણથી નાનો ખૂણો બનાવે છે. અને આપણે સમય પણ લખવાનો છે. તો નાનો કાંટો કેની પાસે છે? 7 પાસે. અને મોટો કાંટો કોની પાસે છે? 5 પાસે છે. એટલે 7 અને 5 પાસે હોય એટલે આપણે એને શું કહીએ? 7 ને 20 કહીએ, 25 કહીએ. કેટલા કહીશું? 7 ને 25 કહીશું. અહીંયા 7 ને 5, પછી અહીં 2 પાસે હોય તો 10, 3 પાસે હોય તો 15, 4 પાસે હોય તો 20 અને 5 પાસે હોય તો 25. એટલે આજે બીજું જે સંખ્યા હોય એને આપણે મિનિટમાં ફેરવીએ તો 5 સાથે ગુણી દેવાનું. 25 ને 25 એટલે 7 ને 25 વાગ્યા. હવે અહીં નાનો કાંટો કોની પાસે છે? 8 પાસે. એટલે અહીંયા 8 લખશું. અને મોટો કાંટો 3 પાસે છે. 3 ને આપણે 5 વડે ગુણીએ કેટલા થશે? 15. એટલે કેટલા વાગ્યા? 8 ને 15, 8:15 વાગ્યા. હવે એવી જ રીતે 9 ને 2 પાસે છે. નાનો કાંટો કેની પાસે છે? 9 પાસે. તો કેટલા થશે? 9 ને 10 થશે. 5 દુ ને 10. મોટો કાંટો 2 પાસે છે અને આપણે 5 વડે ગુણીએ એટલે 10 આવે. એટલે 9 ને 10. આવી રીતે આપણે અલગ અલગ સમય બતાવવાનો છે. હવે ખૂણો તો અહીંયા તમે જોશો એલ કરતાં મોટો થાય છે એટલે આ શું થશે? કાટકોણ કરતાં મોટો ખૂણો. એવી જ રીતે આ પણ શું થશે? કાટકોણ કરતાં મોટો ખૂણો. તો હવે તમે જોશો આ ખૂણો, તો આ ખૂણો કેવો થશે? કાટકોણ કરતાં મોટો ખૂણો થશે. અને સમય તો નાનો કાંટો 9 પાસે છે એટલે 9 અને મોટો કાંટો 5 પાસે છે. 5 25 25 એટલે 9 ને 25 વાગ્યા છે. હવે આ ઘડિયાળમાં તમે જોશો તો 10 ને કેટલા વાગ્યા છે? 12 પાસે હોય તો અહીં મોટો કાંટો મિનિટ કાંટો તો આપણે અહીં 00 બતાવવાના. એટલે આમાં કેટલા વાગ્યા છે? આ ઘડિયાળમાં 10 વાગ્યા છે. અને આમાં ખૂણો કેવો છે? કાટકોણ કરતાં નાનો છે. હવે જુઓ અહીંયા આપેલું છે કે ઘડિયાળમાં કાંટા દોરો. જેમ કાંટા વચ્ચે ખૂણો કાટકોણ કરતાં નાનો હોય. સમય પણ લખો કે કાટકોણથી નાનો ખૂણો બતાવવાનો છે આપણે ઘડિયાળમાં અને કેટલા વાગ્યા છે તે સમય લખવાનો
છે. ત્યારે તમે કોઈ પણ નજીકની સંખ્યા લ્યો તો એ શું થાય, કાટકોણ કરતાં નાનો થાય. કે જેમ બને એમ નજીકની સંખ્યા લેવાની. આવી રીતે 12 અને 1 પાસે લ્યો તો નજીકની લ્યો એટલે કાટકોણ કરતાં નાનો જ બનશે. તો અહીંયા જોવું આપણે 12 અને 1 પાસે બતાવ્યો તો આ કેટલા કહેવાય, 12 ને 5. હવે તમે આને દર્શાવો તો 3 લઈ લ્યો અને 4 લઈ લ્યો તો 3 ને કેટલા થઈ જશે, 4 5 20 એટલે 3 ને 20 થઈ જશે ઘડિયાળમાં. હવે બીજી ઘડિયાળમાં દર્શાવીએ તો બીજી ઘડિયાળમાં 9 ને નાનો કાંટો 9 પાસે અને મોટો કાંટો 7 પાસે દર્શાવી દઈએ. તો જો આ 9 પાસે નાનો કાંટો છે એટલે અહીંયા આગળ 9 લખી દઈએ અને જે મોટો કાંટો 7 પાસે તો 7 5 35, 9 ને 35 કેટલા થયા, 9 ને 35. તો આવી રીતે ઘડિયાળમાં તમારે જે સમય છે તે દર્શાવવાનો છે અને છે આપણે કેવો દોરવાનો છે, કાટકોણ કરતાં નાનો એટલે નજીકની સંખ્યા લેવાની. બહુ દૂરની લઈએ તો કાટકોણ અથવા કાટકોણથી મોટો બની જાય. તો હવે જો આપણને આગળ જે દાખલા આપેલા, કોયડા આપેલા હતા એનો જવાબ છે. હવે આગળ જોઈએ તો જો હવે આપેલું છે અંશ અને ઘડિયાળ. અપ્પુ અને કિટ્ટુ કેરમ રમી રહ્યા છે. અપ્પુ સ્ટ્રાઈકર મારે છે. આ તો એ જ ખૂણા પર પાછો આવે છે કે એને સ્ટ્રાઈકર માર્યું ને એની ખૂણા ઉપર પાછું આવે. તો જુઓ ચિત્રમાં 3 બિંદુઓ A, B અને C દર્શાવેલ છે કે આ બિંદુઓ પર રેખા દોરીએ કે જેના પર સ્ટ્રાઈકર મારી કિટ્ટુ રાણી મેળવી શકે. આ કિટ્ટુ રાણી મેળવવી છે તો એ કયા છેડા પરથી સ્ટ્રાઈકર મારે તો એને રાણી મળે. તો અહીંયા રાણીને આવી રીતે એને જવડાવવી છે તો ક્યાં સ્ટ્રાઈકર રાખે તો થશે, તો જે છેડા અહીંયા તમે જોશો કે આવી રીતે ખૂણો છે તો આ બાજુ પણ એટલો જ ખૂણો દોરીએ તો એ છેડા એ ઉપર રાખશે સ્ટ્રાઈકર, ત્યારે મારી શકશે. છે છેડો એ છે ત્યારે આમ રાખે તો અહીંથી આવી રીતે ખૂણો બને. જો તમે ઈચ્છો તો અંશ અને ઘડિયાળનો ઉપયોગ કરીને ખૂણાને અંશમાં માપી શકો છો. અંશના સંકેતમાં એમ લખાય. આ જુઓ અંશ આવી રીતે સંકેતમાં લખાય કે આપણે એમ કહીએ કે આ ખૂણો જોવો, આ ખૂણો આપણે માપવો છે, કાટકોણ હોય એનાથી માપી શકીએ. અને આ માની લો કે 45 અંશ છે તો અથવા તો 25 અંશ છે તો આને આવી રીતે લખાય 25 અંશ. આ અંશ છે એના ઉપર નાનકડો બિંદુ ધરીને લખી શકાય કે આ 25 અંશનો ખૂણો છે તો અહીં પણ કેટલો થાય, 25 અંશનો થાય. હવે આગળ જોઈએ. હવે જુઓ પ્રવૃત્તિ આપેલી છે અંશ ઘડિયાળ બનાવવી કે અંશની મદદથી ઘડિયાળ બનાવવી. કાગળનો એક વર્તુળ કાપો, એક ગોળ કાપવાનો છે, તેને અડધી ઘડી વાળી દો, અડધું વાળવાનું અને આવી રીતે અડધું વાળવાનું. પછી તેને ફરીથી ચોથા ભાગમાં ઘડી વાળી દો. પછી અડધું વાળ્યું તો એને પાછું આવી રીતે અડધું વાળવાનું, ફરીથી વાળો. આજે આને વાળ્યું તો હવે આને ફરીથી વાળીને આવી રીતે વાળવાનું છે. કુલ કેટલી વાર, 1 2 અને 3 વાર વાળવાનું છે. હવે જુઓ કાગળને ખોલો, તમને આવી રેખાઓ દેખાશે. હવે આપણે કાગળ જોડ્યું તો જ્યાં ઘડી વાળી હોય ત્યાં આવી રીતે રેખા આપણને દેખાશે. તો જુઓ હવે બતાવ્યા મુજબ તેને 0 અંશ, 90 અંશ, 180 અંશ દર્શાવો. કે અહીંયા શું થશે, 0 અંશ આવશે, અહીં 45, અહીંયા 90, અહીંયા 180 અંશ. તેને એક જૂના કાર્ડ પર ચોંટાડો કે જૂના એક કાગળિયા હોય તેના ઉપર ચોંટાડવાનું છે. કેન્દ્રમાંથી એક કાંટો દોરો. આવી રીતે આપણે એક કાંટો દોરવાનો છે. જાડા કાગળમાંથી લાંબા કાંટો બનાવવો અને તેની પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાડવો કે જેથી તે મુક્ત રીતે ફરી શકે. કે આને બીજો એક કાંટો લગાડવાનો છે. પહેલાં એક કાંટો લગાડવાનો અને પછી 2 કાંટા લગાડવાના, પછી એક કાંટો લગાડવાનો અને એને પિન વડે છોડી દેવાનો, જેથી શું થાય, કાંટા ફરી શકે. એવી રીતે આપણે એને રાખવાનું છે. તો તમારી અંશ ઘડિયાળ તૈયાર છે કે તમે આનાથી હવે જુદા અંશ દર્શાવી શકો છો કે આ 0 અંશ, પછી અહીં 45 અંશ, અહીં 90 અંશ, એના વચ્ચેના અંશ પણ બતાવી શકો છો. અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સના કાટકોણ માપો. કાટકોણનું માપ કેટલું હોય કે જે અંશ ઘડિયાળ છે એનાથી કાટકોણ માપવાનું છે. કાટકોણ તમારા કંપાસમાં હશે, આવી રીતે હોય કાટકોણ. જે ડી આકાર હોય છે તે ડી આકાર રૂપ હોય છે ને આવી રીતે કાટકોણ હોય છે. વચમાં 90 અંશ લખેલા હોય છે તો આવી રીતેનો કાટકોણ હોય છે. એનાથી તમારા અંશ ઘડિયાળ માપવાની છે. તો તમે એનાથી માપશો તો તમને અંશ ઘડિયાળ કેટલી મળશે, ત્યાં જ અહીંયા અંશ ઘડિયાળમાં તો કાટખૂણાનું માપ કેટલું થાય, 90 અંશ થાય છે. કાટખૂણો હોય, અત્યાર સુધી આપણે એમ કહેતા હતા કાટખૂણો કેવો હોય, આવો એલ આકારનો હોય, તો આને શું કહેવાય,
કાટખૂણો કહેવાય. એનાનું માપ કેટલું હોય? 90 અંશ છે. કાટખૂણો હોય છે એનું માપ કેટલું હોય છે? 90 અંશ હોય છે. હવે જુઓ, તમે અનુમાન કરી શકો છો કે નીચેનામાંથી ખૂણાઓના અંશ કેટલા હશે. તો નીચેનાથી આના છે ખૂણા હોય એનું માપ આપણે કહેવાનું છે, અંશમાં કહેવાનું છે. તો જુઓ, કાટકોણથી અડધો એટલે કાટકોણથી અડધો, અહીંયા તો આપણને આકૃતિમાં પણ આપેલું છે કે આ 90 અંશ છે, એના વચ્ચેથી શું થાય છે? 45 અંશ. એટલે કાટકોણથી અડધો કેટલો થાય? 45 અંશ. તમને એમ ના આવડે તો 90 ના અડધા કરી દેવાના. 90 ભાગ્યા 2 કેટલા થાય? 45. હવે કાટકોણથી ત્રીજો ભાગ, કાટકોણથી ત્રીજો ભાગ કેટલા થાય? એટલે કાટકોણના 3 ભાગ, તો કેટલા થશે? 30 અંશ આવશે. તમે 90 અંશ ભાગ્યા 30 કરો કે તો 3 તેરીને 9 એટલે કેટલા આવશે? 30 અંશ આવશે ત્રીજો ભાગ. અને કાટકોણનું બમણું એટલે કાટકોણ 90 અંશ છે, 90 અંશ કરતાં પણ ડબલ, તો 90 ગુણ્યા 2 કેટલા થશે? 180 અંશ થશે. તમારી આ ઘડિયાળમાં પડશે કે 90 અંશ છે અને આ બીજો 90 અંશ છે, તો આ બંને 90 અંશ થઈને શું બને છે? 180 અંશ. હવે જુઓ, પાના નંબર 30 પરનો ખૂણો માપો. જ્યાંથી કીટુ સ્ટ્રાઈકર ચલાવવાનું જોઈએ એ ખૂણાનું માપ શોધો. કાંઈ આપણને જોયું તો કીટુ કેરમનું સ્ટ્રાઈકર મારતો હતો, તો એ ખૂણાનું માપ તમારે જ શોધવાનું છે. હવે જો આપેલું છે કે કાગળના વિમાનમાં ખૂણા, કાગળનું વિમાન બનાવવાનું છે, પછી એમાં ખૂણા માપવાના છે. તો એક ચોરસ કાગળ ટુકડો લો, ચોરસ કાગળનો લેવાનો છે, તેને અડધો ગળી વાળો, એને અડધું વાળવાનું. પછી તેના ખૂણાઓને કેન્દ્ર તરફ ગળી વાળો અને આગળ એવો દેખાય. ત્યાં જો આવી રીતે વાળ્યું, તો હવે એને આપણે વચમાં જ્યાં કેન્દ્ર છે ત્યાંથી નાને આમ વાળવાનું, નાને આમ વાળવાનું, એટલે આવી રીતે વળશે. પછી લીલા ત્રિકોણને એવી રીતે વાળો કે તે PQને સ્પર્શે. કે અહીંયા હવે આ હતું એને આવી રીતે વાળી દેવાનું, એટલે જેથી ક્યાં? અહીંયા સ્પર્શે. હવે લંબચોરસ રેક્ટેંગલના ઉપરના 2 ખૂણાની તૂટક રેખાઓ વડે ગાળો. કે આવી રીતે આપણું બન્યું હતું. હવે આને આવી રીતે રેખા બનાવવાની છે. તમારો કાગળ આ પ્રમાણે દેખાશે. ચિત્રમાં નાનો ત્રિકોણ દેખાય છે કે આને આવી રીતે આપણે વાળવાનું છે બંનેને. આ વાળ્યું એટલે આપણને આવી રીતે દેખાશે ને એક નાનકડો ત્રિકોણ દેખાશે. કાગળને ઉલટાવીને તેની તૂટક રેખા સામે અડધી ગળી વાળો. અડધી રીતે આવી રીતે આને આવી રીતે ગળી વાળવાની છે. હવે પાંખને બનાવવા પીળા રંગની ધારને લાલ રંગની ધાર પર વાળો. જે પીળા રંગની ધાર છે એને લાલ રંગની ધાર ઉપર આવી રીતે આને વાળવાની છે. હવે તમે જુઓ કે તમે બીજી બાજુ ફેરવીને એ જ રીતે બીજી પાંખ બનાવો. એવી જ રીતે બીજી બાજુ ફેરવવાનું, પાછું અહીંયા આપણે કર્યું એવી રીતે બીજી પાંખ બનાવવાની. તમારું વિમાન ઉડવા માટે તૈયાર છે. કે આપણું જે વિમાન છે તે ઉડવા માટે તૈયાર છે. જ્યારે તમે વિમાનને ખોલો ત્યારે 45 અંશ અને 90 અંશના કયા ખૂણા રચાય છે? ક્યાંય આપણને કીધેલું છે કે તમે જ્યારે આપણને આ ખોલશું વિમાન, તો ત્યારે કેટલા અંશના 45 અને 90 અંશના ખૂણા રચાય, તો આપણે તે જોવાના છે. તો અહીંયા તમે જોશો આવી રીતે L બનશે એટલે આ 90 અંશનો ખૂણો થશે, અને આ જે ખૂણો છે તે 45 અંશનો થશે. આ ખૂણો છે તો આ તમે જોશો આવી રીતે બને છે, એટલે આ L કરતાં કેવું છે? નાનું છે. એટલે આ કયો બનશે? 45 અંશનો બનશે, અને આ છે તે 90 અંશનો બનશે. આ બંને 90 અંશના બનશે. તો જુઓ, હવે આગળ જોઈએ. યોગા સાથે ખૂણા. રહેમત યોગ કરે છે. નીચે આગળ આસનના ચિત્રો દર્શાવ્યા છે જે તે દરરોજ કરે છે. જ્યારે આસન કરતા હોઈએ ત્યારે શરીરના અલગ અંગો સાથે બનતા ખૂણા માપો. કાંઈ જો અલગ અલગ ખૂણા બને છે. 90 અંશનો, પછી આ 90 અંશ કરતાં નાનો છે, આ પણ નાનો છે. આવી રીતે શું બને છે? આ બધે જ જગ્યાએ અલગ અલગ ખૂણા બને છે. હવે ડીની રમત. તો ડી એટલે આપણે જે કોણ માપક છે, કોણ માપક છે એ ડી આકારનો એટલે ડી કીધેલો છે. તો મિત્રો સાથે ડીની રમત રમો. તમે કોઈ પણ ખૂણો દોરો, તમારા મિત્રને ખૂણાનું માપ અનુમાન ગેસ કરવા કહો. કે તમારા મિત્રને કહો કે આ કયો ખૂણો છે. તમારે કોઈ પણ આવી રીતે ખૂણો બનાવી દેવાનો, તમારા મિત્રને કહેવાનું કે આ કયો ખૂણો છે. તો તમારા મિત્ર ડીનો ઉપયોગ કરી તેનું માપ પછી તમે તે ડીનો ઉપયોગ કરી માપ મેળવો. તમે મેળવેલ માપ તમારા મિત્રના અનુમાન કરતાં કેટલો તફાવત છે? મિત્રના ગુણ હશે તે તમારા મિત્રના ગુણ હશે. જેના સૌથી ઓછા ગુણ હશે તે મિત્ર વિજેતા થશે. કે અહીંયા જો હું એક સમજાવી દઉં કે એક ખૂણો દોરવાનો, આવી રીતે ખૂણો દોરવાનો. તમારા મિત્રને કહેવાનું કે તેનું અનુમાન કરે. કે તમારા મિત્રએ એમ કીધું કે આ કેટલા અંશનો થશે?
40 અંશનો થશે. અને પછી તમારે આ જે ડી છે એના વડાને માપવાનો, તો કેટલાનો થાય? 45 અંશનો. તો આ જો 45 માં 40 જાય એટલે 5 ગુણ થશે. એટલે તમારા મિત્રને કેટલા ગુણ મળ્યા? 5 ગુણ મળ્યા. તો જો એનો વધારે ગુણ મળે, જેને વધારે ગુણ મળે એ શું થાય? હારી જાય. અને જેને ઓછા ગુણ મળે એ શું થશે? વિજેતા થશે. એટલે જેને ઓછા ગુણ મળ્યા હોય એને શું કર્યું હોય? નજીકનું અનુમાન લગાડ્યું હોય કાં સાચું અનુમાન લગાડ્યું. આવી રીતે તમારે અનુમાનની કોષ્ટક બનાવવાનું છે. હવે આ ડી તમને તમારી કંપાસ પેટીમાં મળશે. મારી કલગીનો ખૂણો માપો. હવે જે કલગી છે એનો ખૂણો તમારે માપવાનો છે. કંપાસ પેટીમાં તમારે આ ડી હશે, જેને આપણે કોણ માપક પણ કહીએ છીએ. તો જુઓ, અહીં આપણું પ્રકરણ નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.